નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ભારત, પાકિસ્તાન અને ચીનમાં વારાફરતી ભૂકંપ આવ્યા બાદ વિજ્ઞાનીઓએ હિમાલયને લઈ મોટી ભવિષ્યવાણી કરી છે. ગઈકાલે 19 ડિસેમ્બરે સવારે પાકિસ્તાનમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ લદ્દાખના જનસારમાં સાંજે 5.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને પછી ચીનમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. 24 કલાકમાં ત્રણેય દેશોમાં ભૂકંપ આવ્યા હતા. આ ત્રણેય ભૂકંપનું કેન્દ્ર હિમાલય અથવા તેના આસપાસના વિસ્તારોમાં હતું. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વરિષ્ઠ વિજ્ઞાની ડોક્ટર અજય પોલે જણાવ્યું કે હિમાલયમાં કોઈ પણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે. આપણે ભૂકંપના સિસ્મિક ઝોન 5માં છીએ. ભૂકંપની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. દેશમાં આવેલા ભૂકંપના રેકોર્ડ કરેલા ઇતિહાસને ધ્યાનમાં લઈએ તો ભારતની કુલ જમીનનો 59% ભાગ લગભગ ભૂકંપની સંભાવના ધરાવે છે. તેમણે કહ્યું કે દેશના સિસ્મિક ઝોન નકશા મુજબ કુલ વિસ્તારને 4 સિસ્મિક ઝોનમાં વર્ગીકૃત કરાયો હતો. સૌથી મોટો ભૂકંપ ઝોન 5માં ક્ષેત્રમાં આવે છે, જ્યારે સૌથી ઓછી તીવ્રતાવાળો ભૂકંપ ઝોન 2માં છે.